ગાંધીધામ પોલીસે ખારીરોડ ગામે થયેલ રાયોટિંગના ગુનાના કામમાં 9 આરોપીની ગણતરીના કલાકમાં ધરપકડ કરી ધાક બેસાડતી ગાંધીધામ પોલીસે કાર્યવાહી કરી હતી। ગાંધીધામ બ્યુરોનો વિસ્તૃત અહેવાલ। ખારીરોડ ગામે થયેલ રાયોટિંગના ગુનાના કામે સંડોવાયેલ 9 આરોપીને ગણતરીના કલાકમાં ધરપકડ કરી પિસ્તોલ અને કાર્ટીજ સહિતના હથિયારો ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કબજે કરવામાં આવ્યા હતા। ખાસ કરીને ડીઆઈજી ચિરાગ કોરડિયા અને પોલીસ વડા સાગર બાગમાની સીધી સૂચનાથી ગઈકાલે બપોરના સમયે ખારીરોડ ગામે હથિયારો તેમજ પથ્થરો સાથે આરોપીઓ દ્વારા ફરિયાદ પક્ષ ઉપર પોતાના પારિવારિક સમસ્યાનું મનદુખ રાખી હુમલો કરવામાં આવ્યા હતા। છૂટા પથ્થરોના ઘા દ્વારા શાહિદોને ઈજા પહોંચાડવામાં આવી હતી। આ બાબતે ફરિયાદ ઇબ્રાહિમ સાઈચા રહે પીર કોલોની ખારીરોડ વાળાએ નોંધાવી ત્યારે 13 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં 9 આરોપીની પોલીસે ગણતરીના કલાકમાં ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગાંધીધામ પોલીસે ખાસ કરીને ઇન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એન. વાઢિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જે. વાઢેર અને તમામ પોલીસના સ્ટાફે 9 આરોપીઓને પકડી પાડવા છે। ખાસ કરીને તમામ આરોપીઓ પાસે પિસ્તોલ, કાર્ટીજ, તીક્ષ્ણ ધારવાળા હથિયાર, ધારિયા સહિત લાકડી વગેરે કબજો કરવામાં આવ્યા છે અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ જોવા મળી રહ્યો છે। આમ ખાસ કરીને ગઈકાલે જે 2 મુસ્લિમ જૂથો વચ્ચે તલાકના મુદ્દે જે માથાકૂટ થઈ હતી તેમાં ફરિયાદ દાખલ થઈ હતી અને પોલીસે આરોપીઓને હથિયાર સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।